અમારા વિસ્તારની અંદર એક ભાઈ હતો કે જેને ટ્રેક્ટર ઉપર લોન કરી હતી 50,000 રૂપિયા ડાઉન પેમેન્ટ ભરી અને 86,000 રૂપિયાના હપ્તા રાખ્યા હતા. એક જ હપ્તો ભર્યો એની પછી એ ભાઈ એક્સપાયર થઈ ગયા હતા. તો પછી એના જે પરિવારવાળા છે એ બેંકમાં જઈને વાત કરે છે કે ભાઈ એક્સપાયર થઈ ગયા છે તો લોન માફ કરી દો. તો બેંકવાળા ના પાડવા લાગ્યા કે ભાઈ ટ્રેક્ટરનો ઇન્સ્યોરન્સ અલગ હોય, વ્યક્તિનો ઇન્સ્યોરન્સ અલગ હોય અને આ રીતે લોન માફ ન થાય. પછી એ લોકો ચૂપચાપ ઘરે આવી ગયા. પછી અમારી બાજુ એક પાવરફુલ વ્યક્તિ છે, બહુ નામચીન વ્યક્તિ છે, જેનું અહીંયા બહુ ચાલે છે. એ વ્યક્તિને જ્યારે પરિવારે વાત કરી ત્યારે એ વ્યક્તિ બેંકમાં જઈ અને વાત કરી કે ભાઈ આ ભાઈ એક્સપાયર થઈ ગયો છે તો એ વ્યક્તિની લોન માફ કરી નાખો. અને એ વ્યક્તિને કહેવાથી એ લોકોએ લોન માફ કરી નાખી. કારણ કે નિયમ તો એવો જ હોય છે ભાઈ કે વ્યક્તિ જ્યારે એક્સપાયર થઈ જાય પછી એ લોન માફ થઈ જાય છે. અને આ રીતે ઘણીવાર તમારા જોડે પણ આવું બનતું છે કે તમારા પરિવારની તો કોઈ વ્યક્તિ એક્સપાયર થઈ જાય, તમે જ્યારે બેંકમાં જઈને વાત કરો કે ભાઈ વ્યક્તિ એક્સપાયર થઈ ગયો છે લોન માફ કરી નાખો તો એ લોકો માનશે નહીં. તમને ખબર નથી હોતી, તમને નિયમની જાણ નથી, તમને કાયદાનું ભાન નથી, તમે ચૂપચાપ ત્યાંથી આવી જાઓ છો. ભાઈ તમને ખબર છે કે જે વ્યક્તિ જોડે ડેબિટ કાર્ડ કે ક્રેડિટ કાર્ડ હોય છે અને એ વ્યક્તિ જો એક્સપાયર થઈ જાય છે તો એ વ્યક્તિને 5 લાખ રૂપિયાનો વીમો મળે છે. તો આમ તો ઘણા બધા લોકો એક્સપાયર થઈ જાય છે, છતાં કેમ નથી મળતું? કારણ કે ભાઈ આપણને ખબર જ નથી. અમુક એવા નિયમો છે, અમુક એવા ઇન્સ્યોરન્સ, એવા વીમાઓ છે કે સરકાર આપણને ફ્રીમાં આપે છે પણ આપણને એની જાણ જ નથી હોતી. અને બેંકવાળા એમને એમ તો માનવા નથી ભાઈ, અને એના કારણે આપણે ત્યાંથી પાછા આવીએ છીએ. તો ભાઈ આ રીતે તમારા જોડે પણ બન્યું હોય તો તમે કોમેન્ટ સેક્શન અંદર જણાવો.